અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે 12 જૂનના રોજ શહેરમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ રથયાત્રાને લઈને અફવાઓનું બજાર ગરમ હતું। એવું ચર્ચાઈ રહ્યું હતું કે અમદાવાદમાં રથયાત્રાની સાદગીપૂર્ણ રીતે ઉજવણી થઈ શકે અથવા તો રથયાત્રા રદ થઈ શકે તેવી અટકળોનો આજે અંત આવ્યો। જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ રથયાત્રાને લઈને મહત્વનું નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે રથયાત્રા નીકળશે। જગન્નાથજીની રથયાત્રા 138 વર્ષથી નીકળે છે, એ જ રૂટ ઉપર નીકળશે। અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના ખૂબ જ દુઃખદ અકસ્માત છે। ઘટનાને લઈને પીડિત લોકો પ્રત્યે અમારી સંવેદના છે, પરંતુ આગામી 27 જૂનના રોજ નીકળતી રથયાત્રાને લઈને જે અફવાઓ ચાલી રહી છે, અમે તેનું ખંડન કરીએ છીએ, કારણ કે રથયાત્રા એ કોઈ મનોરંજનની યાત્રા નથી, આ તો ભક્તિનો અનેરો અવસર છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભગવાન પોતે નિજ મંદિરથી નીકળીને ભક્તોના દ્વારે દર્શન આપવા નીકળે છે। એમાં આપણે બધા શ્રદ્ધાપૂર્વક ભગવાન જ્યારે આપણા દ્વારે આવે તો ભગવાનનું સ્વાગત કરીએ, ભજન ગાઈએ અને જે આત્મિક અશાંતિ હોય એને પણ શમનનો પ્રયાસ કરીએ। ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે 148 વર્ષથી પરંપરાગત રીતે નીકળે છે અને એ જ રૂટ ઉપર નીકળે છે, તેમાં કોઈ ફેરફાર થયેલ નથી।